વિગતવાર જોશું સમાચાર। દિલ્હી એનસીઆરની ઘણી શાળાઓમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી છે। રિપોર્ટ્સ અનુસાર આ ધમકી એ જ ઈમેલથી મોકલવામાં આવી છે। આજે સવારે 4 વાગે ઈમેલ મોકલવામાં આવ્યો છે જે સ્કૂલોને ધમકીનો મોકલવામાં આવી છે। તેમાં અત્યાર સુધી ડીપીએસ દ્વારકા, ડીપીએસ વસંતકુંજ, ડીપીએસ નોઈડા, મધર મેરી સ્કૂલ, મયુર વિહાર સંસ્કૃતિ સ્કૂલ, ડીએવી સાઉથ વેસ્ટ અને એમઈટી સાકેતના નામ સામે આવ્યા છે। દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ તમામ શાળાઓમાં પહોંચી ગઈ છે। બોમ્બની શોધ કરવા આવી રહી છે। ઈમેલ મોકલનારને પણ ટ્રેસ કરવામાં આવી રહ્યા છે। અહેવાલો અનુસાર અત્યાર સુધી પોલીસને જાણવા મળ્યું છે કે ધમકીભર્યા મેલ દેશના કેટલાક ભાગોમાંથી શાળાઓને મોકલવામાં આવ્યા છે। દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા। ઈમેલ આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઈમેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે। આ મામલે તપાસ ચાલી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે ગઈકાલે ઘણી જગ્યાએથી ઈમેલ આવ્યા છે। આ ઈમેલમાં કોઈ ડેડલાઇન નથી, એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે। જણાવી દઈએ કે દિલ્હીની શાળાઓમાં આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા છે। ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપલને આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો। ફેબ્રુઆરીમાં સાકેતની એમઈટી સ્કૂલને પણ આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો। આ ઈમેલમાં શાળા પાસેથી પૈસા પણ માંગવામાં આવ્યા હતા। देखिए, एक मेल के माध्यम से सूचना प्राप्त हुई थी कि डीपीएस में कोई धमकी भरा कार्य हो रहा है। उसके विषय में तत्काल सभी ऑफिसर्स मौके पर पहुंचे, जिसमें हमारी एएस चेक टीम, बीडीडीएस टीम के साथ साथ फायर ब्रिगेड और सीनियर ऑफिसर्स मौके पे हैं। सभी जो बच्चे हैं उनको सकुशल घर भेज दिया गया है। बाकी हम लोग सर्च एक कर चुके हैं, अभी तक वहाँ पे कोई इसी तरह की अवांछित वस्तु नहीं मिली है। फिर भी हमारी टीमें कंटिन्यू चेक कर रही हैं। हम इंश्योर कर रहे हैं कि कहीं पे कोई चीज़ ना हो।